નમસ્કાર દર્શક મિત્રો, મોટી પૂનમ એટલે કે ગુરુ પૂનમે આપ સર્વેનું સ્વાગત છે. સદગુરુની કૃપા આપ સૌ પર વરસતી રહે તેવી જ આજના પવિત્ર દિવસે આપણે પ્રાર્થના કરીએ. જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ પણ સોરઠના સીમાડા વટાવીને હવે વિશ્વભરમાં પ્રસરી ચૂકી છે. લોકોના અભૂતપૂર્વ પ્રતિસાદ અમને સોશિયલ મીડિયાના માધ્યમથી મળી રહ્યા છે અને જ્યારે યુગ ટેકનોલોજીનો છે, જ્યારે એઆઈનો યુગ છે, ત્યારે જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલના ટેકનિકલ વિભાગ દ્વારા ગુરુ પૂનમનો એક અનોખો મહિમા ઉજાગર કરવામાં આવી રહ્યો છે. આવો જોઈએ. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો દર્શક મિત્રો, ગુરુ મહિમાનો આ મંત્ર આપે નિહાળ્યો છે. આજે જ એટલે કે વ્યાસ પૂર્ણિમાના પવિત્ર દિવસે મ્યુઝિક મંત્ર નામની એક મ્યુઝિક ચેનલ લોન્ચ કરવામાં આવી છે. એના સૌજન્યથી આપે આ વિડીયો નિહાળ્યો. આભાર મ્યુઝિક મંત્ર. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભવનાથના ધર્માલયમાં ગુરુ પૂર્ણિમાની ભાવસભર ઉજવણી. પોતાના ગુરુના આશીર્વાદ મેળવવા વિવિધ આશ્રમોમાં સૌરાષ્ટ્રભરમાંથી અનુયાયીઓ પહોંચ્યા. ભક્તિને ભોજનનો ત્રિવેણી સંગમ સર્જાયો. શહેરના રાજકીય પદાધિકારીઓએ પણ લીધું સંતોનું શરણ. ગુરુ પૂર્ણિમાએ વિવિધ ધર્મસ્થાનમાં જઈને સંતોના આશીષ મેળવ્યા. જૂનાગઢના ટપોરીઓને સાનમાં સમજી જેવા એસપીની ચેતવણી. કાળા દેવરાજ હોય કે કોઈ સામાન્ય ટપોરી, કાયદો બધા માટે સરખો છે. કાળા દેવરાજનું ગાંધીગ્રામ વિસ્તારમાં કરાયું રિકન્સ્ટ્રક્શન. અને ગત સાંજે તળાવ દરવાજે કાર ભડભડ સળગી ઉઠી. જેમ જેમ લોકો સુવિધા વધારે મેળવે છે તેમ તેમ અકસ્માતો પણ વધી રહ્યા છે. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ધર્મનગર જૂનાગઢમાં આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ પણ વિરામ લીધો છે ને આજે સવારે વરાપ નીકળ્યો હોવાને કારણે લોકોએ ખૂબ જ શ્રદ્ધા સાથે ભવનાથના ધર્મસ્થાનોમાં ભીડ જમાવી હતી. પરંતુ પ્રમુખ ધર્મસ્થાન કહી શકાય તેવા પુનિત આશ્રમ, ભારતી આશ્રમ અને ગૌરક્ષા આશ્રમ ખાતે તો મોટી સંખ્યામાં સેવકો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી આવી પહોંચ્યા હતા. ભારતી આશ્રમ ખાતે બ્રહ્મલીન મહંત ભારતી બાપુની સમાધિનું પૂજન અર્ચન કરીને મહંત હરિહરાનંદ બાપુએ સેવકોને ગુરુ પૂર્ણિમાની શુભકામના પાઠવી હતી. ગુરુ પૂર્ણિમાનો દિવસ એક ગુરુ દક્ષિણાનો પણ દિવસ હોય છે, ત્યારે દૂર દૂરથી આવેલ સેવકોએ પોતાના આ સન્માનનીય ગુરુનું દર્શન કરીને આશીર્વાદ મેળવીને યથાયોગ્ય દક્ષિણા પણ આપી હતી. ગુરુ દક્ષિણા ઉજાગર કરતા આ પર્વમાં ભારતી આશ્રમ ખાતે ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ પણ જોવા મળ્યો હતો. આવનાર તમામ ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન થયું હતું, તો સાથોસાથ એક તરફ સંતવાણીમાં પણ લોકો તરબોળ થતા જોવા મળ્યા હતા. મહંત હરિહરાનંદ બાપુને અન્ય સંતોની જેમતથી આજે ભારતી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવ્યો હતો. જય ભવનાથ, જય સદગુરુદેવ. આજ રોજ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ભારતી બાપુની છત્રછાયાની અંદર જેની ચેતના વ્યાપક છે, બ્રહ્મલીન થઈ ગયા પણ છતાંય એની ચેતના આપણી વિશેષ છે, એવા એની નિશ્રામાં એના આ વાવેલો વડ વૃક્ષ જામ્યું છે, એની શીતલ છાયા નીચે આપણે બધાય બિરાજમાન થયા છીએ. ત્યારે ભારતી બાપુના આ ચરણ પાદુકાનું પૂજન થયું, મૂર્તિનું પૂજન થયું. સાથે સાથે અત્યારે સંતવાણી અત્યારથી શરૂ રહે સાંજ સુધી, અને ભજન અને ભોજનનો સુંદર મિલાપ. કારણ કે અમારા ગુરુદેવ કહેતા કે ભજન કરો અને ભોજન કરાવો. તો એ સૂત્રને સાર્થક કરવા બધાય ભાવિ ભક્તો ભેળા થયા. ત્યારે ગુરુ પૂર્ણિમાના બધાયને હાર્દિક શુભકામના. ઓમ નમો નારાયણ, જય ગિરનાર. તો જૂનાગઢ શહેરના અગ્રણી રાજકીય પદાધિકારીઓએ પણ આજે સંતોનું શરણ લઈને ગુરુ પૂર્ણિમા નિમિત્તે વરિષ્ઠ સંતોના આશીષ મેળવ્યા હતા. ભવનાથમાં પાછળને ભાગે આવેલ પુનિત આશ્રમ ખાતે આજે માં શૈલજા દેવીની નિશ્રામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી થઈ હતી. અહીં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિત ભાજપ આગેવાનો પુનિત આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને શૈલજા દેવીના આશીષ મેળવીને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. સાથોસાથ સૌરાષ્ટ્રભરમાંથી પણ પુનિત આશ્રમના એટલે કે પુનિતાચાર્ય મહારાજના સેવકો પુનિત આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા. તમામ લોકો માટે પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું. ત્યારે શૈલજા દેવીએ કહ્યું કે પુનિત બાપુએ જે પગલે આ આશ્રમને વિકાસની ક્ષિતિજ ઉપર પહોંચાડ્યો છે, ત્યારે સેવકોના સહકારથી અમે પણ આ પરંપરાને ઉજળી રાખી રહ્યા છીએ. અહીં દત્ત જયંતિ હોય કે ગુરુ પૂર્ણિમા હોય, ભારતભરમાંથી આ આશ્રમના સેવકો પુનિત આશ્રમ ખાતે આવે છે. બ્રહ્મલીન પુનિતાચાર્ય મહારાજના અંતરિક્ષમાંથી આશીષ મેળવીને અહીં થતા સત્સંગનો અને ધર્મસભાનો સેવકો લાભ લઈ રહ્યા છે. દિવસભર પુનિત આશ્રમ ખાતે ભાવિકોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો ને ગુરુ પૂર્ણિમા મહોત્સવની રંગે ચંગે ઉજવણી કરી હતી. गिरनार के सिद्ध भूमि में गुरु दत्तात्रेय के सिद्ध मंडल, नाथ मंडल, गुरु मंडल के साथ गिरनार साधना आश्रम जूनागढ़ में 1975 से गुरु दत्तात्रेय जयंती मनाई जाती है. यहाँ व्यक्ति का पूजन नहीं होता है गुरु होते हुए भी, पर क्योंकि सिद्ध गुरु दत्तात्रेय स्मरण मात्रेण तुष्यति है और प्रलय तक चिरंजीवी है, इसलिए गुरु दत्तात्रेय का ही पूजन होता है. और उपस्थित देश प्रदेश से, पूरे भारतवर्ष से उपस्थित साधकों को उसकी अनुभूति होती है. यह आश्रम ध्यान का है, सहज ध्यान योग से संबंधित है. इस स्थान में गुरु दत्तात्रेय महाराज का प्रागट्य हुआ है. वो यहाँ प्रकट हुए हैं 15/11/75 को. महर्षि पुनीताचार्य जी महाराज को, जो आश्रम के प्रणेता है, उनको प्रत्यक्ष मिले हैं, दर्शन दिए हैं और वरदान दिए हैं कि जो इस मंत्र को जपेंगे उसका धर्म, अर्थ, काम, मोक्ष प्राप्ति होगी. आज के दिन क्षण क्षण
पूरी भौतिकताओं से परे होकर के मात्र गुरु का स्मरण, इष्ट का स्मरण और उनकी स्तुति, पूजन, अर्चन, सेवा में बिताना चाहिए। और जैसे एक इंजेक्शन जो हम बचपन में लेते हैं, छोटे बच्चे को दिया जाता है रस्सी, वो पूरे जीवन भर उसको प्रोटेक्ट करती है अमुक अमुक तकलीफ़ों से। उसी तरह से आज का ये पूरा दिन जो शक्तिपात होता है, जो आशीर्वाद मिलता है, वो सद शिष्य को अगर अंतःकरण के पूरे भाव, प्रेम और समर्पण से वो गुरु के साथ जुड़ता है तो गुरु तत्व, गुरु शक्ति उनके पूरे साल के कार्य को सफल करने में मदद करती है, आशीष करती है। आप सबको भी गिरनार साधना आश्रम में गुरुदत्त के पूजन में आने का आमंत्रण है। તો હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક સમાન ઉપલા દાતાર ખાતે પણ આજે ગુરુ પૂજનનો મહિમા ગાજ્યો હતો. અહીં વિઠ્ઠલ બાપુને પટેલ બાપુની સમાધિનું વહેલી સવારે પૂજન કરવામાં આવ્યું હતું. દાતારના 3000 પગથિયા ચડીને પણ દાતાર સેવકો ઉપર પહોંચ્યા હતા અને બ્રહ્મલીન વિઠ્ઠલ બાપુને પટેલ બાપુના સમાધિનું પૂજન કરીને ગુરુ પૂર્ણિમા નિમિત્તે તેઓના પણ આશીષ લીધા હતા. વર્તમાન મહંત ભીમ બાપુએ કહ્યું કે દાતારની ટેકરી એક એવી જગ્યા છે કે જ્યાં મુસ્લિમની જગ્યા હોવા છતાં હિન્દુ સમાજ મોટી સંખ્યામાં આવે છે. ઉર્ષની ઉજવણી થતી હોય તો પણ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે રહે છે. જ્યારે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે પટેલ બાપુના દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી દાતાર સેવકો આજે ટેકરી ખાતે પહોંચ્યા હતા. વરસાદ સારો આવ્યો હોવાને કારણે કુદરતના આહલાદક વાતાવરણમાં સૌ કોઈએ દાતાર ટેકરી ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણીમાં હર્ષભેર ભાગ લીધો હતો. સૌ કોઈએ સાથે મળીને પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. જુનાગઢ ઉપલા દાતારની જગ્યા, દાતાર બાપુની જગ્યામાંથી બોલું છું કે અમારે ગુરુ પૂનમનો તહેવાર મોટામાં મોટો દિવસ કહેવાય, દર વર્ષે ઉજવી છીએ. અને ઓણે અમે પટેલ બાપાની સમાધિ, વિઠ્ઠલ બાપુની સમાધિએ પૂજા વિધિ કરી અને જે કાંઈ વિધિ થતી હતી બહુ સરસ મજાની કરી. અમારા જે સેવકો બધા ઉમટી પડ્યા હતા, ભાવિકો ક્યાંય ક્યાંય આવ્યા છે એ બધા ખૂબ લાગણીથી બધાએ સેવા પૂજા કરી, એમાં બધાએ ખૂબ લાભ લીધો. બપોરે 12 વાગે 12:30 મહાપ્રસાદનો લાભ લીધો અને રાતે સંતવાણીનો ખૂબ લાભ લીધો અને બધા ખૂબ ઉપસ્થિત રહ્યા અને બધાને ખૂબ ખૂબ આનંદ આવ્યો. અને આજનો દિવસ એવો સરસ મજાનો ઉજવાણો. અમારે અહીંયા ગૌશાળા છે, ગાયું છે, તો એની બધાને ખૂબ આનંદ થયો. અને ક્યાં ક્યાંના સેવકો આવ્યા, નાગપુર, પૂના, બોમ્બે, નાસિક, અમદાવાદ, સુરત, બધા ક્યાં ક્યાંના, જામનગર, રાજકોટ, ભાવનગર, પોરબંદર, અમરેલી, ક્યાં ક્યાંના અમારા સેવકો બધા ખૂબ જ ભાવિકો આવી પડ્યા છે. ને બધાને ખૂબ ખૂબ દાતાર બાપુ ઉપર લાગણી છે અને દાતાર બાપુને એ માથા ટેકાવે તેની હરેક મનોકામના તમને એ પૂરી કરે છે. અને દાતાર બાપુ એને ખૂબ ખૂબ તંદુરસ્તી આપે છે, ધંધા પાણીમાં ખૂબ જ આપે છે. દર્શક મિત્રો, ગુરુ પૂર્ણિમાનો અહેવાલ ચાલુ રહેશે. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ દ્વિતીય ચરણમાં આપનું સ્વાગત છે. જૂનાગઢમાં અશોકના શિલાલેખ પછી અનેક ધર્મસ્થાનો આવેલા છે. નાના મોટા ધર્મસ્થાનોમાં વર્ષ પર્યંત શ્રદ્ધાની જ્યોત જલતી રહે છે. આવી જ એક શ્રદ્ધાની જ્યોત પ્રગટાવીને સોનાપુરની સામે રામ ટેકરી નામનું એક આશ્રમ આવેલો છે, જ્યાં પણ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુજરાતભરમાંથી અનુયાયીઓ આવી પહોંચ્યા હતા. રામ ટેકરી ખાતે કિશનદાસ બાપુએ ગુરુ પૂનમનું મહત્વ સમજાવ્યું હતું ને ગુરુ પૂજનની સાથે સાથે ભાવિકોની સાથે સંવાદ પણ સાધ્યો હતો. મોટી સંખ્યામાં આવેલ ભાવિકો માટે સ્થાનિક સેવકો દ્વારા ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કિશનદાસ બાપુએ કહ્યું કે રામ ટેકરી, લક્ષ્મણ ટેકરી જેવા અહીં ધર્મસ્થાનો આવેલા છે, જ્યાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે અમારા આદ્ય ગુરુનું પૂજન અર્ચન કરવામાં આવે છે. લોકો અભિષેક સહિતના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લે છે અને એક તરફ ભજન સંતવાણી ચાલતા હોય છે, ત્યારે બીજી તરફ ભોજન દ્વારા પણ લોકો પ્રસાદ ગ્રહણ કરીને સંતોષનો ઓડકાર લેતા આવ્યા છે. રામ ટેકરી ખાતે મહંત કિશનદાસ બાપુના સાનિધ્યમાં આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી મોડી સાંજ સુધી ચાલી હતી.
આજે ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમાના દિવસે આજે ભવનાથ તીર્થભૂમિની અંદર આપણા સુપ્રસિદ્ધ શ્રી રામ ટેકરી આશ્રમની અંદર અમારા ગુરુ મહારાજ શ્રી રામકૃપાલદાસજી મહારાજ, અમારા દાદા ગુરુ મહારાજ શ્રી રામલખનદાસજી મહારાજ અને અમારા મહારાજશ્રીના દરેક શિષ્યો અને ભક્તવૃંદ આજે ગુરુ મહારાજની ગુરુવંદના કરવા માટે પધાર્યા છે. આજે અમારે આશ્રમની અંદર સવારે 9 થી 11 વાગે ગુરુ પૂજનનો કાર્યક્રમ અને બપોરે મહાપ્રસાદ, ધૂન, ભજન, કીર્તન રાખેલા છે. અહીં અમારા આશ્રમની અંદર અત્યાર સુધીમાં નાના ગરીબ માણસોના બાળકો 7000 બાળકો ભણેલા છે. એ પણ બાળકો પોતાના ગુરુ મહારાજને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પણ પધાર્યા છે અને આજે ખૂબ બહોળી સંખ્યામાં આ આશ્રમના અનુયાયીઓ આવ્યા છે અને ગુરુજીના આશીર્વાદ લીધા છે અને સર્વે કૃતજ્ઞ થયા છે. ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વને મારા જય સિયારામ. ભગવાન સીતારામજી, ગુરુ મહારાજ સર્વનું કલ્યાણ કરે, રાષ્ટ્રનું કલ્યાણ થાય અને દેશના સારા કામ થાય એવી શુભકામના. જય સિયારામ. મારું નામ અનિલ પટેલ છે અને હું સુરતથી આવું છું. હું અહીંનો જૂનો વિદ્યાર્થી છું. લગભગ 1995થી 2001 સુધી હું અહીંયા અભ્યાસ કર્યો છે અને ગુરુના આશીર્વાદથી જ આજે અમે એક સફળ જગ્યા પર પહોંચેલા છીએ. તો આજે ગુરુ પૂનમના પવિત્ર તહેવાર નિમિત્તે અમે દર વર્ષે ગુરુના આશીર્વાદ લેવા આવીએ છીએ અને આશ્રમનું જે બી નાનાથી લઈને મોટું કામ હોય છે એ ગુરુના આશીર્વાદથી અમે એનું કામ પૂર્ણ કરવામાં થાય એટલો અમે ફાળો આપીએ છીએ. એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે કે ગુરુના આશીર્વાદ અમારા પર સદાય રહે છે. એટલે અમે આ જગ્યાના અને આ ગુરુના અમે ક્યારેય એના ઋણ નથી ઉચ્ચારી શકવાના. એ અમારા માટે બહુ જ મોટો મતલબ એનું શબ્દોમાં વર્ણન થઈ શકે એવું નથી. આ જગ્યાએ અમને શું આપ્યું છે અને એના લીધે અમે આજે કઈ જગ્યા પર છીએ. આ જગ્યામાં જેટલા બી વિદ્યાર્થીઓ સારા અને શુદ્ધ મનથી જે ભણ્યા છે એ પોતાના જીવનમાં સારી એવી જગ્યા પર પહોંચ્યા છે અને ખૂબ એને અચીવ કર્યું છે. તો ભવનાથમાં આવેલ રોકડિયા હનુમાન મંદિર ખાતે પણ ગુરુ પૂજન એટલે કે ગુરુ પૂનમ ઉજવવામાં આવી હતી. આપણા શાસ્ત્રમાં હનુમાનજીને ભગવાન શ્રી રામના એક શ્રેષ્ઠ ભક્ત એટલે કે શિષ્ય ગણાવ્યા છે. ત્યારે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ગુરુ શિષ્યની પરંપરા કેવી હોઈ શકે, ગુરુ શિષ્યના સંબંધ કેવા હોઈ શકે તેવું રામ અને હનુમાનનું ઉદાહરણ આપીને મહંત દ્વારા આ હનુમાન મંદિર ખાતે ગુરુ પૂનમ ઉજવવામાં આવ્યો હતો. સાથોસાથ ગિરનારમાં આવેલ અવધૂત આશ્રમ ખાતે પણ બીલી રોપાનું વિતરણ કરીને સેવકોને ગુરુ પૂનમની શુભકામના પાઠવવામાં આવી. આ તકે મહાદેવગીરી બાપુએ કહ્યું કે ભવનાથમાં આવેલ અવધૂત આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો શ્રદ્ધા ધરાવતા હોય છે ને ગુરુ પૂનમ, શ્રાવણ માસ અને પવિત્ર દિવસોમાં આ આશ્રમની મુલાકાતે આવતા હોય છે. ત્યારે આજે ગુરુ પૂર્ણિમાએ સૌ કોઈએ પ્રસાદ લઈ ગુરુ પૂજનની ઉજવણી કરી છે. સૌ પ્રથમ તો આજે સમસ્ત સનાતની પરંપરાના તમામ ધર્મપ્રેમી પરિવારોને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા. ભગવાન પરમાત્મા, રાઘવેન્દ્ર સરકાર, દત્ત મહારાજ દરેક પરિવારની અંદર ખૂબ ધર્મની ભાવના વધે આ રીતે અમારા પરંપરામાં સદગુરુ ત્રિકમદાસ બાપુ અંતક્ષેત્ર દ્વારા દર વર્ષ પરંપરા મુજબ અહીંયા ગુરુ પૂજનનું આયોજન કરવામાં આવેલું અને અનેક લોકો બારગામથી પોતપોતાના ગુરુ ચરણે ભાવ રજૂ કરવા માટે પધાર્યા. બધાએ ગુરુ ભાવના, ગુરુ ચરણ પૂજા, રાત્રે સંતવાણીનો કાર્યક્રમ એટલે ખૂબ આનંદથી કાર્યક્રમ અત્યારે બપોરના ટાઈમે મહાપ્રસાદ પણ ચાલી રહ્યો છે. પણ આ સનાતન સંસ્કૃતિના તમામ ધર્મપ્રેમી પરિવારોને એક હૃદયનો ભાવ એવો વ્યક્ત કરવા માંગુ છું કે આ ગુરુ પૂર્ણિમા એ વર્ષની અંદર આવનાર જે પર્વ છે, ઉત્સવ, એ દરેક આપણા સનાતન સંસ્કૃતિના પરિવારોએ ઉજવવો જોઈએ. ગુરુના ચરણે જઈ મસ્તક નમાવી અને ગુરુ ભાવ અહીંયા રજૂ કરવો જોઈએ એવું દરેકનો આપણી ફરજ થાય છે. એટલે આપ સૌને, સનાતન સંસ્કૃતિના તમામને ગુરુ પૂર્ણિમાની અમારી ખૂબ ખૂબ શુભેચ્છા. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. હું અવધૂત આશ્રમથી મંત મહાદેવગીરીજી. આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલે ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિમાં જેનું અનેરું મહત્વ છે એવું ગુરુ પૂર્ણિમા, જેને આપણે વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ. તે ભગવાન વેદ વ્યાસે આપણને 18 પુરાણોની જે ભેટ આપી એની પણ આજે વ્યાસ પૂર્ણિમા છે, કારણ કે એ પણ આપણા શાસ્ત્રોના પુરાણોના ગુરુ છે. અને ગુરુ પૂર્ણિમા એ ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ.
અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા માટેનું આ પર્વ છે. આ આધ્યાત્મ પર્વ છે. શિષ્યોની ઉન્નતિ થાય, આધ્યાત્મ સિદ્ધને શિખર સુધી પહોંચે અને એના ઉપર સતત ગુરુની કૃપા રહે એના માટેનું આ પર્વ છે. આજે અવધૂત આશ્રમમાં હજારો અને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો સુરત, મુંબઈ, દેશ વિદેશથી આવેલા છે. સાથે સાથે પ્રકૃતિનું જતન કરવું, પર્યાવરણનું જતન કરવું એ આજનો અમારો સંદેશ છે. આજના દિવસે દરેક ભાવિક ભક્તોને આશીર્વાદના રૂપમાં એક બિલ્વપત્રના વૃક્ષથી અમે આશીર્વાદ રૂપી એક નવી પ્રેરણા આપી છે કે દરેક વ્યક્તિ પોતાના ઘરે એક બિલ્વ વૃક્ષ વાવે અને પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરે. ગુરુ પૂર્ણિમાને દિવસે શિરડીના સાંઈ બાબાને ત્યાં પણ શ્રદ્ધા અને સબૂરીનો એક મંત્ર ગુંજતો આવ્યો છે. મહારાષ્ટ્રમાં આવેલ શિરડી મંદિરે તો પગ મૂકવાની જગ્યા ન હોય એટલી માનવમેદની ઉમટી પડે છે. ત્યારે જૂનાગઢમાં આજે સાંઈ બાબાની એક તસવીર અને મૂર્તિની પ્રતિષ્ઠાને 75 વર્ષ થયા હોય સાંઈ સુખધામ દ્વારા અમૃત મહોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી છે. 1951ની સાલમાં વૈષ્ણવ પરિવારને ઘેરે સાંઈ બાબાની એક નનકડી એવી છબી પ્રસ્થાપિત કરવામાં આવી હતી અને ત્યારથી આ દિવસ સુધી દર ગુરુવારે સાંઈ ધૂન ભજન દ્વારા બાબાની અહીં આરાધના કરવામાં આવે છે. 75 વર્ષ થયા હોય સાંઈ સુખધામ અને વૈષ્ણવ પરિવાર દ્વારા સાથીઓના સહકારથી અમૃત મહોત્સવની ઉજવણી શરૂ થઈ છે. આજે સવારે સાંઈ બાબાની ભવ્ય મૂર્તિ ઉપર દૂધાભિષેક કરીને ભાવિકોએ બાબાના દર્શન કર્યા હતા. તો બપોરે 12:30 કલાકે મહાઆરતીમાં પણ જય સાંઈનાથનો નાદ ગુંજી ઉઠ્યો હતો. દિવસભર સાંઈ બાબાના ભક્તો આ મંદિરે દર્શન કરવા આવ્યા. ત્યારે આ જ પરિવારની દીકરી જલશ્રી ઠાકરે કહ્યું કે 1951માં અમારે ઘરે જે સાંઈ જ્યોત પ્રજ્વલિત થઈ હતી, જે 2001માં એક ભવ્ય મૂર્તિના રૂપમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આગામી રામનવમી એટલે કે 2026 આ મૂર્તિને 25 વર્ષ પૂરા થવાના છે. ત્યારે અમૃત મહોત્સવથી લઈ અને રજત જયંતિ મહોત્સવ સુધી અલગ અલગ કાર્યક્રમ દ્વારા અમે સાંઈ બાબાની આ કૃપા દ્રષ્ટિનો લાભ લેશું અને અન્ય સાંઈ ભક્તોને આપશું. છેલ્લા 75 વર્ષથી આપણે જોઈ રહ્યા છો પાછળ શિવલિંગ પૂજન થઈ રહ્યું છે, જે કદાચ સન 1951-52 અહીંથી સ્થાપન કરેલું છે. જે મારા દાદા, મારા પપ્પા, મારા કાકા બધાએ શરૂ કરેલી યાત્રા અત્યારે મૂર્તિ સ્વરૂપે અહીંયા પૂજાય છે. અને અત્યારે આજના દિવસે 75 વર્ષ ઝૂંપડીના અહીંયા પૂરા થાય છે. અને આ દરમિયાન આજથી રામનવમી સુધી આખી આ જે યાત્રા છે એના બધા જ પ્રસંગો વચ્ચે થશે અને મૂર્તિને પણ 2026માં 25 વર્ષ પૂરા થાય છે. બસ આ મારો છે વર્ષોથી ભક્તવાસીઓ બધા ખૂબ જ ઉમળકાભેર આ પૂજન અર્ચન ભજન પ્રસાદીનો બધા આનંદ લે છે. આમ કહીએ તો ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ અહીંયા નાગરવાડામાં વર્ષોથી ઉજવાતો આવે છે. જેના ઓલા ઉપરે ખોટાથી યાત્રા શરૂ થઈ છે, જે અત્યારે મૂર્તિ સ્વરૂપે અહીંયા અહીં સુધી પહોંચી છે. અને હજી આને આગળ ને આગળ સુધી વધારીએ એવી સાંઈનાથની અમે કરીએ છીએ. ગુરુ પૂર્ણિમા ઉત્સવ, રામનવમી ઉત્સવ અને દશેરા સમાજ દિવસ, આ 3 ઉત્સવ બહુ ધૂમધામ અને રંગેચંગે ઉજવવામાં આવે છે. જેની બધા જ ભક્તજનો ખૂબ જ પોતાના તન મન ધનથી સેવા અને ખૂબ જ ઓલાથી અમે ઉજવીએ છીએ. તો દર્શક મિત્રો, આ હતા ગુરુ પૂર્ણિમા સહિતના શ્રદ્ધાભેર કેટલાક અહેવાલ
સમાચારના અંતિમ ચરણમાં પોલીસ ડાયરી તરફ જઈએ કે જ્યાં કાળા દેવરાજને ગઈકાલે પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવીને ગાંધીગ્રામમાં એમનું સરઘસ કાઢ્યું. જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા અમારી સાથે પહેલીવાર આવ્યા છે કેમેરાની સામે, ત્યારે આવો માનીએ એસપી શું કહે છે, જોઈએ આ વિરામ બાદ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. કાળા દેવરાજ હોય કે સામાન્ય ટપોરી, કાયદો બધા માટે જ સરખો રહેશે અને પ્રજા શાંતિથી જીવશે. આ વાત કરી છે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ. સામાન્ય રીતે તેમણે જૂનાગઢ એસપીનો ચાર્જ સંભાળ્યા અને લગભગ 2 મહિના જેટલો સમય થઈ ગયો ત્યારે ગઈકાલે પ્રથમ વખત તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. કાળા દેવરાજ રબારીને ખડિયા પાસેથી ઝડપી લીધા બાદ ગઈકાલે મોડી સાંજે ગાંધીગ્રામમાં તેને રજૂ કરવામાં આવ્યો. એટલું જ નહીં, એના વિસ્તારમાં કાળા દેવરાજને માફી માંગતો અને હાથ જોડીને પસાર થતો હોય તેવો એક રિકન્સ્ટ્રક્શન કરીને પણ પ્રજામાંથી કાળા દેવરાજનો ડર
ડર દૂર કરવાનો પોલીસે પ્રયાસ કર્યો. જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ કહ્યું કે કાળા દેવરાજ હોય કે કોઈ પણ ટપોરી હોય, જૂનાગઢમાં કોઈ પણ અસામાજિક તત્વોની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે. અલબત્ત એમને માટે પ્રજાએ પણ નિર્ભીક થઈને બહાર આવવું પડશે. એસપીએ પત્રકારો સાથેની વાતચીતમાં કાળા દેવરાજના ગુનાઓ, તેમની ધરપકડ, તેમનું રિકન્સ્ટ્રક્શન અંગેની તો વિગતો આપી, સાથોસાથ લોકોના સાથ સહકારથી જૂનાગઢમાં સુલે શાંતિને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તે માટે નગરજનોને સાથ સહકાર આપવા અપીલ પણ કરી હતી. એલસીબી પીઆઈ જે પટેલ અને સી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે કાળા દેવરાજનું ગાંધીગ્રામ વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને જાહેરમાં તેને સરઘસ કાઢીને લોકોને કાળા દેવરાજ અથવા તો આવા કોઈ પણ બુટલેગરના ડરમાંથી બહાર આવવા અપીલ કરવામાં આવી. રિકન્સ્ટ્રક્શન એક કોઈ પણ બનાવ હોય તો એની સાથે સુસંગત કાયદાકીય પ્રક્રિયા છે. એ જે જગ્યાએ ઘણી વખત બાતમી મળતી કે એના ઘરે આવતો જતો, ગમે ત્યારે રાત્રે વહેલી સવારે આવી નીકળી જતો, આ તે બીજી અમુક જે મોબાઈલ વાપરતો કે જેમાંથી અવારનવાર ઇન્સ્ટાગ્રામ એના એકાઉન્ટ ઉપર એ વિડીયો મોકલતો, જાત જાતના ભય ફેલાવતા વિડીયો મોકલતો. બીજી અમુક વસ્તુ જે ગાડીમાંથી હથિયારો મળ્યા છે, એની જે ઘરમાં પણ કંઈ હથિયારો એને છુપાવી રાખે છે કે કેમ, તો આ બધી પ્રક્રિયાના ભાગરૂપે રિકન્સ્ટ્રક્શન માટે આજે પોલીસ એને લઈ જવાની હતી. અને લોકોમાં પણ જે એનો અત્યાર સુધી એક ભયનો માહોલ હતો, તો લોકોમાં પણ એ ભય દૂર થાય અને લોકોનો પોલીસ ઉપર ભરોસો વધે. અને ખાસ કહેવાનું કે આવા ગુનેગારોથી ડરવાની કે ક્યાંય પેલા એનાથી જરૂર નથી. ક્યાંય આ ગુનેગારો પોલીસ પાસે હોય ત્યારે એકદમ સામાન્ય થઈ જતા હોય છે. એ ખાલી જ્યાં નબળા વર્ગના લોકો હોય એની ઉપર જ પોતાની ધાક ધમકી જમાતા હોય છે. એટલે પોલીસ ઉપર ભરોસો રાખે અને પોલીસ હંમેશા આવા ગુનેગારોની વિરુદ્ધ જ હોય છે, એની વિરુદ્ધ જ કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ હોય છે. અને જે સારા નાગરિકો છે અથવા તો જે આમ જનતા છે એના રક્ષણ માટે પોલીસ છે. 21મી સદીમાં ટેકનોલોજીનો જેમ જેમ વ્યાપ વધતો જાય છે તેમ લોકોના ભૌતિક સુખ સમૃદ્ધિ પણ વધી રહ્યા છે. પરંતુ ક્યારેક ક્યારેક આ પ્રકારની ભૌતિક સુખ સમૃદ્ધિ અકસ્માતને પણ આમંત્રણ આપી શકે છે. આવી જ એક ઘટના ગઈકાલે સાંજે તળાવ દરવાજા વિસ્તારમાં ઘટી કે જ્યાં એક એસેન્ટ કાર ભર સાંજે ભડભડ સળગી ઉઠી. કારમાં અચાનક જ આગ લાગીને અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો. અલબત્ત બ્લાસ્ટ ન થયો ને માત્ર આ કાર છે તે આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. આ તકે ફાયર શાખાએ સમયસર આવીને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ લઈ લીધો. પરંતુ એક તરફ એલપીજી કાર હોય છે, બીજી તરફ સીએનજી કાર હોય છે અને હવે તો બેટરી આધારિત કાર પણ બજારમાં આવી રહી છે. ત્યારે આધુનિક સુખ સમૃદ્ધિની સાથે સાથે આવી ઘટનાઓ પણ બનતી રહેશે એ એક નિશ્ચિત બાબત છે. ત્યારે આપણે જ જાગૃત રહી અને સમયાંતરે આપણા વાહનોનું ચેકિંગ કરાવવું જોઈએ. એ જ સાચો નિર્ણય રહેશે તેમ અમે પણ માનીએ છીએ. તો દર્શક મિત્રો, ગુરુ પૂર્ણિમાના અહેવાલને કારણે અમે કેટલાક સમાચારને આજના ન્યૂઝમાં સ્થાન આપી શક્યા નથી. એ સમાચાર આપણે આવતીકાલના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં જોશું. અત્યારે વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભવનાથના ધર્માલયમાં ગુરુ પૂર્ણિમાની ભાવસભર ઉજવણી. પોતાના ગુરુના આશીર્વાદ મેળવવા વિવિધ આશ્રમોમાં સૌરાષ્ટ્રભરમાંથી અનુયાયીઓ પહોંચ્યા. ભક્તિને ભોજનનો ત્રિવેણી સંગમ સર્જાયો. શહેરના રાજકીય પદાધિકારીઓએ પણ લીધું સંતોનું શરણ. ગુરુ પૂર્ણિમાએ વિવિધ ધર્મસ્થાનમાં જઈને સંતોના આશીષ મેળવ્યા. જૂનાગઢના ટપોરીઓને સાનમાં સમજી જેવા એસપીની ચેતવણી. કાળા દેવરાજ હોય કે કોઈ સામાન્ય ટપોરી, કાયદો બધા માટે સરખો છે. કાળા દેવરાજનું ગાંધીગ્રામ વિસ્તારમાં કરાયું રિકન્સ્ટ્રક્શન. અને ગત સાંજે તળાવ દરવાજે કાર ભડભડ સળગી ઉઠી. જેમ જેમ લોકો સુવિધા વધારે મેળવે છે તેમ તેમ અકસ્માતો પણ વધી રહ્યા છે. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.